બનાસકાંઠાના કાંકરેજ ખાતે વાતાવરણમાં પલટો આવ્યો છે। વિગતો મળી રહી છે બનાસકાંઠાથી કાંકરેજમાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે। આકાશમાં કાળા વાદળો છવાયા છે તો થરા ખારિયા સહિતના વિસ્તારમાં પણ ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે। કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી છે બનાસકાંઠાના લોકોને। તો વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। બનાસકાંઠાના કાંકરેજમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। આકાશમાં કાળા વાદળો છવાયા તો થરા ખારિયા સહિતના વિસ્તારમાં ઝરમર વરસાદ જોવા મળ્યો। કાળઝાળ ગરમીમાંથી બનાસકાંઠાના લોકોને આંશિક રાહત મળી છે। તો આ સાથે જ બનાસકાંઠાના વાતાવરણમાં ઠંડક પ્રસરી ચૂકી છે। કાંકરેજ વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને આકાશમાં કાળા વાદળો છવાયા છે તો થરા ખારિયા સહિતના બનાસકાંઠાના આ વિસ્તારોમાં ઝરમર વરસાદ પણ જોવા મળ્યો। કાળઝાળ ગરમીમાંથી બનાસકાંઠાના લોકોને રાહત મળી છે તો વાતાવરણમાં પણ વરસાદને કારણે એકાએક ઠંડક પ્રસરી ગઈ છે। બનાસકાંઠા ખાતે કાંકરેજ વિસ્તારમાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે। આકાશમાં કાળા વાદળો છવાયા છે તો થરા ખારિયા સહિતના વિસ્તારમાં ઝરમર વરસાદ પણ જોવા મળ્યો છે। કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી છે બનાસકાંઠાના લોકોને। તો વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। બનાસકાંઠાથી વરસાદને લઈ વિગતો મળી રહી છે। કાંકરેજ વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને આકાશમાં કાળા વાદળો છવાયા છે તો થરા ખારિયા સહિતના વિસ્તારમાં ઝરમર વરસાદ પણ જોવા મળ્યો છે। કાળઝાળ ગરમીમાંથી લોકોને હવે આંશિક રાહત મળી ચૂકી છે બનાસકાંઠામાં। તો આ સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે વરસાદ આવતાની સાથે। તો બનાસકાંઠામાં કાંકરેજ વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને આકાશમાં કાળા વાદળો જોવા મળ્યા છે। થરા અને ખારિયા સહિતના વિસ્તારમાં ઝરમર વરસાદ પણ જોવા મળ્યો છે। આ સાથે જ કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી ચૂકી છે લોકોને। તો વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ચૂકી છે અને વાતાવરણમાં પલટો આવવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે।